NTV टाइम, जनता की बात जनता के साथ। पिछले साल 12 जून 2025 को अहमदाबाद से लंदन जा रही एयर इंडिया की फ्लाइट AI 171 उड़ान भरने के महज 32 सेकंड बाद ही बीजे मेडिकल कॉलेज के हॉस्टल भवन से टकरा गई। इस हादसे में विमान में सवार 141 लोगों और घटनास्थल पर मौजूद 19 लोग समेत कुल 260 लोगों की मौत हो गई। आज इस भयावह हादसे को 1 साल पूरा हो गया है। हादसे की बरसी पर मृतकों के परिवार और परिजन ने विमान दुर्घटना स्थल पर श्रद्धांजलि कार्यक्रम आयोजित किया। इस दौरान परिवार के सदस्य मृतकों को याद करते हुए भावुक हो गए। शाहीबाग के घोड़ा कैंप रोड इलाके में रहने वाले और मानसिक बाड़ी के पास चाय की केतली चलाने वाले परिवार के 15 वर्षीय आकाश पटनी की भी इस हादसे में झुलसने से मौत हो गई थी। आज उनकी मां सीता पाट कल राज्य की मृत्यु के स्थान पर पहुंची और उन्हें याद करके भावुक हुई। यह त्रासदी गुजरात और पूरे देश के विमानन इतिहास में एक काले दिन के रूप में हमेशा याद रखी जाएगी। आज भी 1 साल बाद भी 260 निर्दोष लोगों की जान लेने वाली इस त्रासदी का दर्द हजारों परिवारों के दिलों में ताजा है। अहमदाबाद से चिराग सोनी की रिपोर्ट। ભાઈ ચૌધરી છે અને અમે કલોલ ખાતે રહીએ છીએ અને 7 વર્ષથી લંડનમાં રહેતા હતા। હું અને મારી પત્ની અમે 10 વર્ષથી લગ્ન જીવનમાં જોડાયેલા હતા અને 2 વર્ષ અગાઉ અમે 12 વર્ષથી અમે એકબીજા જોડે હતા। પછી જ્યારે આ ઘટના બની અમે 9 તારીખે જોડે આવેલા હતા અહીંયા ઇન્ડિયામાં અને પછી જ્યારે 21 તારીખે હું રિટર્ન થઈ ગયો હતો કારણ કે મારી કંપનીમાં રજાઓ હતી નહીં। મારી વાઈફ 3 વર્ષમાં પહેલી વખતે આમાં સફર કરતી હતી। 3 વર્ષથી લંડનમાં એ રહી હતી, અમે જોડે હતા। જ્યારે ફર્સ્ટ ટાઈમ એ અહીંયા આવી તો હું 21 તારીખે પાછો આવી ગયો હતો કારણ કે મારે કંપનીમાં રજા હતી નહીં એટલા માટે અને મારી વાઈફ 12 તારીખે આવવાની હતી। પરંતુ જ્યારે આ ઘટના સાંભળી ત્યારે હું ત્યાં લંડનમાં કંપનીમાં હતો અને છેલ્લે મને 1:38 મિનિટે વિડીયો કોલ પણ કરેલ હતો અને મને જણાવેલ હતું કે તમે ડાયરેક્ટ ગેટવિચ એરપોર્ટ ઉપર પહોંચી જજો। તો હું જ્યારે સમાચાર સાંભળે ત્યારે બેહોશ થઈ ગયો કંપનીમાં અને પછી મને એમ્બ્યુલન્સ આવીને લઈ ગઈ। ત્યારે મારા લંડનની કંપનીના માલિક લોયડ કેરે ઘણી બધી સપોર્ટ કરી અને મને ઇન્ડિયા ખાતે પાછો પહોંચાડ્યો અને અમારા જે ઘરે રહેતા હતા એ ઘરના માલિકે અમને જાણ કરી હતી કે મારી પત્નીનું આવી રીતના પ્લેન ક્રેશમાં થયું। ત્યારે તો બહુ ખરાબ સમય હતો। પછી જ્યારે એને મને છેલ્લો વિડીયો કોલને ચેટ મારા પાસે પડી છે એ જોઈને દિવસો પસાર કરું છું। છેલ્લા 12 મહિનાથી રોજ ન્યાય માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે સાચો ન્યાય અમને મળે અને અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ। એકવાર લંડન જવાનો પ્રયત્ન કર્યો પણ અમે છેલ્લા 10 વર્ષથી જોડે હતા તો એક પણ દિવસ એના વગર રહી શકાય એવું પરિસ્થિતિ અમારી છે નહીં ને અત્યારે કલોલ ખાતે જ રહું છું। હજી સુધી પ્લેન ક્રેશનું સાચું કારણ સામે નથી આવ્યું। તમારી શું માંગ ને રજૂઆત છે? અમારી માંગ છે કે પ્લેન ક્રેશનું જે પણ સાચું કારણ છે એ બહાર આવે જેથી અમને ન્યાય મળી શકે। અમે અમારા ન્યાય માટે સતત પ્રયત્નશીલ છીએ, સતત કોન્ટેક્ટ કરીએ છીએ પણ ક્યારેય સાચો જવાબ ક્યારેય પેલી રીતના ગોળમોળ ફેવરીને અમને કહે છે પણ ક્યારેય સાચો જવાબ આપતા નથી। અમે પૂછીએ છીએ કે ક્યારે અમને સાચો ન્યાય મળશે પણ એ લોકો હજી ગોળમોળ ફેવર્યા કરે છે કે ભાઈ ટૂંક સમયમાં આવશે આમ આવશે પણ અમારા જે સપનાઓનું શું અમે જે 12 વર્ષથી જોડે હતા મારી વાઈફ પ્રેગ્નન્ટ હતી અને 2 મહિના થયા હતા તો મેં તો મારી પત્ની અને મારું બાળક બંને સાથે ગુમાવી ને વેદના ટાળવી શકાય એવી પરિસ્થિતિમાં મારી છે નહીં। મારા ફાધર પણ ગામડે છે અને એ પણ નિવૃત્ત ત્યાં જઈને ખેતીને કામ કરે છે અને